નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ લેક્ચર 12. ચાલો, ઇનકેસ આપણો છેલ્લો વિડીયો લેક્ચર છે આ લેશનને લઈને, બરાબર છે. કારણ કે આમાં જેટલી પણ વસ્તુ આપણે જોવાની હતી એ મોટાભાગની અહીંયા કવર થઈ જશે. લાઈક કાર્બોક્સિલિક એસિડ જે છે તો આપણે એની બનાવટની જે પ્રોસેસીસ છે, બરાબર છે, એ બનાવટની પ્રોસેસીસ જોઈ ગયા છીએ કાર્બોક્સિલિક એસિડની. ઓકે, રેડી. એસિડિક ક્લોરાઇડ અને હાઇડ્રાઇડમાંથી, ગ્રીકના રિએજન્ટમાંથી, બરાબર. તો આઈ હોપ ફોર્મેશનની મોસ્ટ ઓફ ધી પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરેલી છે. એટલે હવે ત્યાર પછી એસિડિક પ્રબળતા પણ તમને એક્સપ્લેન કરી હતી અને પછી આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એની રિએક્શન્સ જોતા હતા. એની રિએક્શનમાં આપણે એ જોતા હતા કે સેકન્ડ નંબરનું COH, મતલબ આ જે બોન્ડ છે એ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. ઓકે, તો એ સી અને OH વચ્ચેનો બોન્ડ જે છે એ બ્રેક થવાના કારણે જે પણ પ્રોસેસ થાય, બરાબર છે, એ પ્રોસેસની વાત આપણે કરતા હતા. એમાં થર્ડ નંબરની પ્રોસેસ આપણે જોવાની છે, ફિનિશ. ચાલો, ત્રીજા નંબરની જે પ્રોસેસ જે આવશે એનહાઇડ્રાઇડની બનાવટ. ઓકે, એનહાઇડ્રાઇડ જે છે એની બનાવટની વાત કરવાની છે. તો કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ પ્રબળ નિર્જલીકરણ કરતા. હવે નિર્જલીકરણ કરતા તો કેમિસ્ટ્રીની અંદર બહુ બધા છે, લાઈક કોન્સન્ટ્રેટ H2SO4 લઈ લો, P2O5 લઈ લો, બરાબર છે, તો Al2O3 લઈ લો, એ બધા નિર્જલીકરણ કરતા છે. એની પ્રેઝન્સમાં બે એસિડના અણુ જે છે એ એક પાણીનો અણુ ગુમાવી અને એનહાઇડ્રાઇડ બનાવે. ઉદાહરણ તરીકે માનો કે હું બે એસિટિક એસિડના અણુ લઉં છું, બરાબર, બે અલગ અલગ લઈ લો તો તમને વધારે ખ્યાલ આવશે. CH3COOH. હવે હું અહીંયા કોઈ પણ નિર્જલીકરણ કરતામાં કીધું એમ P2O5 ચાલે, બરાબર છે, કોન્સન્ટ્રેટ H2SO4 ચાલે, AlCl3, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ જે છે એના કરતાં એલ્યુમિના વધારે પ્રિફર થશે, Al2O3, બરાબર, નિર્જળ અથવામાં છે, બધા નથી લેવાના, અથવા બરાબર, ડિપેન્ડ કરે કયું તમે યુઝ કરવાના છો. અહીંયાથી OH કેન્સલ થશે અને અહીંયાથી શું જશે, H -H2O થઈને આવું બનશે, CH3CO2O, બરાબર છે, આવું બને. તો આજે બન્યું એ એનહાઇડ્રાઇડ છે વત્તા એક પાણીનો અણુ શું થાય, દૂર થાય. સ્ટ્રક્ચર આ રીતે લખાય, CH3C_O ઓક્સિજન, અહીંયા C_O, ધેન હિયર ઇઝ CH3. તો આજે બને છે એને એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાવી શકાય, બરાબર છે. હા, હાયર ટેમ્પરેચરે પ્રોસેસ થશે, માય ફોલ્ટ. ઓકે, ટેમ્પરેચર હાઈ હોવું પડશે. ઓકે, ચાલો, બીજી એક મેથડ પણ છે કે એસિડ ક્લોરાઇડ લઈ લઈએ, એસિડ ક્લોરાઇડ ઓર એસાઇલ ક્લોરાઇડ. ઓકે, એની આપણે સોડિયમ સોલ્ટ, એસિડના સોડિયમ સોલ્ટ સાથે પ્રોસેસ કરાવીએ તો પણ ડેફિનેટલી આપણે એસિડ એનહાઇડ્રાઇડ સુધી પહોંચી શકીએ, બરાબર. જોઈએ કઈ રીતે ફોર્મ થશે એનહાઇડ્રાઇડની બીજી બનાવટ, મતલબ નિર્જલીકરણની પ્રોસેસથી તો તમે બનાવી શકો બે મોલ લઈને, પણ એના સિવાય તમે આ રીતે કોઈ પણ એસાઇલ ક્લોરાઇડ લઈ શકો. એ એસાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા એસિડના સોડિયમ કે કોઈ પણ સોલ્ટ સાથે કરાવી દેવાની, બરાબર. જો તમે એવું કરાવશો તો અહીંયા એને કોની યારે દૂર થશે, Cl, તો -NaCl થઈ બાકીનું જોડાઈ જશે. કઈ રીતે, તો CH3C_O CH3. તો તમને એનહાઇડ્રાઇડ જે છે એ એનહાઇડ્રાઇડ મળી જશે, બહુ સિમ્પલ, બરાબર છે. તો આમાં કાંઈ એટલું સ્પેશિયલ છે નહીં કે મિકેનિઝમ જોવી પડે, આની આપણે કાંઈ મિકેનિઝમ જોવાના નથી. રેડી, ચાલો આગળ વધીએ. એમાઇડની બનાવટ ફોર્થ નંબરનું આવશે, એમાઇડની બનાવટ. ઓકે, ચાલો, તો એમાઇડ જે છે એની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડની અમોનિયા સાથે પ્રક્રિયા કરાવી આપણે,
બરાબર છે. તો એમાઇડ સુધી પહોંચી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ તો એમોનિયમ સોલ્ટ મળશે, જેને ઊંચા તાપમાને ગરમ કરવી તો વોટર મોલિક્યુલ દૂર થઈ અને પછી એમાઇડમાં કન્વર્ઝન થશે. આ પણ એકદમ ઇઝી પ્રોસેસ છે. માનો કે હું બેન્ઝોઇક એસિડ લઉં છું, બરાબર, કોઈ પણ એસિડ લેવાનું, એ એસિડની અમોનિયા સાથે પ્રોસેસ કરાવી દેવાની. એટલે આ એસિડ બાજુમાં શું આપી દેશે? H+. રેડી? એટલે આવું થઈ જશે કે અહીંયા આ C+O- અને આ બની જાય NH4+. તો આ જે બને ને એ એમોનિયમ સોલ્ટ બન્યો, અમોનિયમ બેન્ઝોએટ બન્યું. આ જે એમોનિયમ બેન્ઝોએટ છે એને ઊંચા તાપમાને ગરમ કરો એટલે અહીંયાથી H2 નીકળી જશે, બરાબર છે. અહીંયાથી ઓક્સિજન, તો માઇનસ શું થઈ જાય? H2O. અને બેન્ઝીન રિંગ જે છે એના ઉપર CONH2, એટલે કે તમને એમાઇડ મળી જાય. બહુ સિમ્પલ પ્રોસેસ, બરાબર છે. તો તમે વિચારી શકો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એની પ્રોસેસીસ એટલી ડિફિકલ્ટ નથી, સમજવામાં ઇઝી છે. ઓકે, ચાલો. તો એક તો એમાઇડની બનાવટની આ એક પ્રોસેસ છે જે બહુ ઇઝી છે, અમોનિયા સાથે એસિડની પ્રોસેસ. સેકન્ડ, એવું પણ આપણે કરાવી શકીએ, લાઈક અહીંયા COOH છે, એવી જ રીતે બાજુમાં COOH છે. આની 2 મોલ NH3 સાથે પ્રોસેસ, તો સિમ્પલ કે અહીંયા બની જશે COONH4+. ઓકે, COONH4+, એમોનિયમ સોલ્ટ બંને જગ્યાએ બનશે NH4+. ઓકે, આ જે બને છે અમોનિયમ થેલેટ કહેવાય. આને શું કહેવાય? એમોનિયમ થેલેટ. થેલિક એસિડ તો હેબલું જશે, બરાબર છે. તો આ એમોનિયમ થેલેટ છે. થેલિક એસિડ જે છે એ આ થેલિક એસિડની અમોનિયા સાથેની પ્રક્રિયાથી અમોનિયમ થેલેટ બનશે, જેને ગરમ કરો એટલે 2 મોલ્સ ઓફ H2O કેન્સલ આઉટ થાય અને પછી જે બને છે, બરાબર છે, એ બનશે CONH2. અહીંયા પણ CONH2, એને થેલેમાઇડ કહેવાય, થેલેમાઇડ. રેડી? સ્ટ્રક્ચર અને નામ યાદ રાખવા. આ થેલેમાઇડ છે એને બહુ સ્ટ્રોંગ હીટ કરીએ, તીવ્ર ગરમ કરવામાં આવે તો, તીવ્ર ગરમ કરો એટલે માઇનસ એમાંથી NH3 થાય, અહીંયાથી NH, અહીંથી H, તો માઇનસ અમોનિયા નીકળી જાય અને પછી જે બને ને એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. અહીંયા CONH, બરાબર. તો આજે બન્યું ને એનું નામ છે થેલિમાઇડ. ઓલું થેલેમાઇડ હતું, આ થેલિમાઇડ છે. રેડી? તો બહુ ઇઝી પ્રોસેસ જે આપણે જોઈએ. ઓકે, ચાલો. આગળ જુઓ, એસિટિક એસિડની અમોનિયા સાથે પ્રક્રિયા. તો CH3COOH છે, એની આપણે અમોનિયા સાથે પ્રોસેસ કરાવીએ તો ખબર જ છે કે CH3COO- NH4+ થઈ જશે. ઓકે, થેલિમાઇડ સાથે એને ગરમ કરો ઊંચા તાપમાને તો એસિટેમાઇડ બને અને H2O દૂર થાય. રેડી? ખાલી ગરમ કરો તો એ તે CH3CONH2 એસિટેમાઇડ પ્લસ H2O બને. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, આપણે ઉદાહરણ જોયા હતા એના જેવી સેમ પ્રોસેસ છે. ઓકે, ચાલો. તો આજે છે AC અને OH વચ્ચેનો બોન્ડ બ્રેક થવાથી થતી પ્રક્રિયા. હવે ત્રીજા નંબરની આવશે COOH સમૂહ જે છે એ સમૂહ આખું ધરાવતી પ્રક્રિયા. બરાબર, આખું ગ્રુપ જે છે એ આખા ગ્રુપની પ્રોસેસ જોવાની છે. ચાલો, એમાં ફર્સ્ટ નંબરનું આપણે જોવાના છીએ રિડક્શનની પ્રોસેસ. મતલબમાં કાર્બોક્સિલિક એસિડ જે છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, ડાયબોરેન છે, બરાબર, એની હારે રિડક્શનની પ્રોસેસ કરાવીએ તો આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન CO સમૂહનું હેમાં કન્વર્ઝન થઈ જાય CH2માં, મતલબ ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન ઉમેરાય છે, તો એ રિડક્શનની પ્રોસેસ છે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાના છીએ રિડક્શન. ઓકે, તો રિડક્શનમાં આ જે C+O ગ્રુપ છે આ, એનું કન્વર્ઝન થઈ જાય CH2માં, પછી OH તો એઝ ઇટ ઇઝ અહીં જોડાઈ જશે. તો આ એસિડ હતું, એ એસિડમાંથી શું બની જાય? એલ્કોહોલ. બરાબર, એમાં કન્વર્ઝન થઈ જાય. માનો કે મારી પાસે એસિટિક એસિડ છે, એનું રિડક્શન હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર આપણે કીધું ને સોડિયમ બોરોન ડાયબોરેનથી B2H6થી કરાવીએ
અને સેકન્ડ નહીં સોરી RH છે ઇન પ્રેઝન્સ ઓફ વોટર પ્રોસેસથી આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળી જશે, મતલબ શું બનશે CH3CH2OH પ્રાથમિક આલ્કોહોલ બને, ઇથેનોલ જે છે ઇથેનોલ અહીંયા ફોર્મ થઈ જશે. ઓકે, હવે કન્ડિશન એવી છે કે એસ્ટર, નાઇટ્રો, હેલો વગેરે જેવા ક્રિયાશીલ સમૂહ ડાયબોરેન વડે સહેલાઈથી રિડક્શન થતું નથી અને કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન સોડિયમ બોરોન હાઇડ્રાઇડ દ્વારા થતું નથી. ઓકે, મતલબ અહીંયા રિડ્યુસિંગ એજન્ટ તરીકે રિડક્શન કરતા તરીકે તમે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ કેન નોટ યુઝ, બરાબર, કેન નોટ બી યુઝ, ઉપયોગમાં લઈ શકાય નહીં, કારણ કે એ થોડું નિર્બળ પ્રકારનું થઈ જશે, જેનાથી એનું રિડક્શન કાર્બોક્સિલિક ગ્રુપનું રિડક્શન પોસિબલ નથી. ઓકે, બીજી પણ એક નોટ ઇમ્પોર્ટન્ટ છે કે માનો કે કાર્બોક્સિલિક એસિડ તમે જે પણ લ્યો છો એ કાર્બોક્સિલિક એસિડની અંદર વિસ્થાપિત સમૂહ તરીકે માનો કે એસ્ટર છે, બરાબર, પછી માનો કે નાઇટ્રો સમૂહ છે ઓર હેલોજન છે, બરાબર, હેલોજન છે, તો તમે એ ક્રિયાશીલ સમૂહ જે છે, બરાબર છે, એનું ડાયબોરોન વડે સહેલાઈથી રિડક્શન થાય નહીં, મતલબ B2H6 વડે ઇઝીલી રિડક્શન ઇઝ નોટ પોસિબલ, ઇઝીલી રિડક્શન પોસિબલ નથી, શક્ય નથી, બરાબર, સરળતાથી એનું રિડક્શન શક્ય નથી. કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન સોડિયમ બોરોન હાઇડ્રાઇડ વડે પોસિબલ નથી થતું. હવે કાર્બોક્સિલિક એસિડ છે એનું હાઇડ્રોઆયોડિક એસિડ અને લાલ ફોસ્ફરસ વડે જો આપણે રિડક્શન કરીએ હાયર ટેમ્પરેચરે તો આપણને આલ્કેન મળી શકે. આ તમારે યાદ રાખવું પડશે. COOH સમૂહનું CH3 સમૂહમાં કન્વર્ઝન થાય. આમાં કેમ ખાલી C ડબલ બોન્ડોનું CH2માં થયું? એમ જો આપણે લાલ ફોસ્ફરસ છે એ અને હાઇડ્રોજન આયોડાઇડની પ્રેઝન્સમાં રિડક્શન કરાવીએ તો આલ્કેન મળે. યાદ હોય તો આપણે ગ્લુકોઝ જે છે, બરાબર છે, એ ગ્લુકોઝના રિડક્શનની પ્રોસેસ કંઈક એવી રીતે કરાવેલી હતી. ઓકે, ચાલો જુઓ, તો કહેવાનું એમ છે કે માનો કે એસિટિક એસિડ છે CH3COOH, બરાબર, એનું આપણે હાઇડ્રોજન આયોડાઇડ વડે રિડક્શન કરાવીએ, બરાબર, લાલ ફોસ્ફરસ, લાલ P અને શું આવશે તો 473 કેલ્વિન ટેમ્પરેચરે, બરાબર. તો હાયર ટેમ્પરેચરે આપણે પ્રોસેસ કરાવી એસિટિક એસિડની, તો એમાંથી ઇથેન બનશે CH3CH3 ઇથેન પ્લસ બીજું બની જશે વોટર મોલેક્યુલ પ્લસ બીજું બની જશે આયોડિન. રેડી? તો કાઇન્ડ ઓફ રેડોક્સ પ્રોસેસ અહીંયા થશે. આમાંથી ઓક્સિજન દૂર થતા હોવાથી એનું રિડક્શન થાય. એન્ડ અહીંયા તમે જોઈ શકો -1માંથી 0, મતલબ એનું શું થાય? ઓક્સિડેશન. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ રેડોક્સ રિએક્શન, બિકોઝ જો આપણે રિડક્શન જોતા હોઈએ તો ડેફિનેટલી સામે શું થાય? ઓક્સિડેશન. ઓકે, આનું સંતુલન કરીએ તો સંતુલનમાં ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન 3. ઓકે, તો મતલબમાં હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5. અહીંયા 3 તો ઓલરેડી છે, આ 1 છે, 2 છે, બરાબર, હજી 3 ઘટે છે. ઓક્સિજન છે એ મારે અહીંયા 2 કરવા પડે તો જ અહીંયા છે 2 થશે. તો 2 દુ 4 ને 3 7 છે, હાઇડ્રોજન 7 છે, બરાબર. હવે આમાં ચેન્જીસ તો નહીં કરી શકું, પણ આમાં કરી શકાય ને. તો 3 ને 1 4 ને 3 7, તો એ પણ પોસિબલ નથી, કારણ કે તો આયોડિનમાં પ્રોબ્લેમ થશે, બરાબર. તો 2 દુ 4 ને 3 7, તો 3 તો છે 1 2 છે. તો એક વસ્તુ છે, અહીંયા 6 કરું, બરાબર. તો 6 ને 1 7 થઈ ગયા, બાકી તો પોસિબલ નથી. તો પણ 3 ને 4 7 ઓલરેડી આને ગણવાનું મેં એને ગણ્યો તો પહેલાં અહીં કેટલા કરવા પડશે? 3, બરાબર. તો તમે જોઈ શકો કે લાલ ફોસ્ફરસની પ્રેઝન્સમાં હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમે રિડક્શનની પ્રોસેસ એસિડની કરાવો એટલે COOH સમૂહ છે એનું કન્વર્ઝન CH3માં થઈ જાય. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ અને સારી પ્રક્રિયા હતી. ચાલો હવે COOH સમૂહની ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. કાર્બોક્સિલેશન. હવે ડીકાર્બોક્સિલેશનનો મતલબ શું થાય? તો
આ જે COOH સમૂહ દેખાય છે એમાંથી CO2 કેન્સલ આઉટ કરો, બરાબર. શું કરી દેવાનું? CO2ના ફોર્મમાં માઇનસ કરી દો, તો એને ડીકાર્બોક્સિલેશન કહેવાય. હવે એ કઈ રીતે પોસિબલ બને? તો નોર્મલી કાર્બોક્સિલિક એસિડ છે એ તેના ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ ગુમાવીને હાઇડ્રોકાર્બન બનાવે, સિમ્પલ, એને ડીકાર્બોક્સિલેશન કહેવાય. હવે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ એટલે NaOH અને CaO એનું 3:1નું મિક્સચર એની સાથે ગરમ કરો. તો માનો કે CH3COO Na+, ઓકે. એની પ્રોસેસ આપણે કોની સાથે કરશું? NaOH અને CaOના મિક્સચર સાથે. આને સોડા લાઇમ કહેવાય. શું કહેવાય હયારું? સોડા લાઇમ. જેમાં રેશિયો હોય 3:1નો. કેટલાનો હોય? 3:1નો, બરાબર. NaOH 3 ભાગ હોય ત્યારે CaO 1 ભાગ હોય. એટલે અહીંયાથી આને દૂર કરો. જેવું એને કાઢી નાખશો ને, બરાબર છે. એટલે એટલું યાદ રાખજો કે એને દૂર કરતાં જ આ હાઇડ્રોજન અહીંયા આવશે. તો થઈ જશે CH4 વત્તા CO2 પ્લસ શું દૂર થાય? Na2CO3 થઈ જશે ને આખું જ લખી નાખું, કારણ કે CO2 ને એક ઓક્સિજન આવી છે એટલે Na2CO3 થઈ જશે અને આલ્કેન મળી જશે. તો બહુ જ સારી પ્રોસેસ છે, બરાબર, સમજવા જેવી. ઓકે, ચાલો જોઈએ આગળ બીજી પ્રોસેસ. રેડી? હવે એવું કહી શકાય કે એક જ કાર્બન પરમાણુ ઉપર 2 કાર્બોક્સિલિક સમૂહ પ્રેઝન્ટ હોય, બરાબર છે. તો જેમ ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. આપણે એને ખાલી ગરમ કરીએ ને તો અહીં CO2 કેન્સલ થઈ જાય. માનો કે મારી પાસે છે CH2, અહીંયા COOH છે, આ COOH, આને કહેવાય જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ. રેડી? તો જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડમાંથી અહીંયાથી CO2 ખાલી કેન્સલ કરી નાખો, અહીંયા CH3 થઈ જાય. તો અહીં શું થશે? -CO2 કરી નાખું ને તો અહીં મને મળે CH3COOH, મતલબ એક એસિડ મળી જાય, બરાબર. આવું થઈ શકે. બીજા નંબરનું કે ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ, બરાબર, તો ઓક્સિડેશનના કારણે એનોડ પર CO2 છૂટો પડે અને બમણા કાર્બન ધરાવતા આલ્કેન મળે. મતલબમાં જે ફેટી એસિડ છે, બરાબર છે, એ ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું શું કરાવવાનું? વિદ્યુત વિભાજન. તો ચાલો, ફેટી એસિડમાં ઓલિક એસિડ, ફાર્મિટિક એસિડ, સ્ટીયરિક એસિડ એવા ઘણા બધા એસિડ આવે. ફેટી એસિડ એમાં C17H35COOH આ એક ફેટી એસિડ છે, બરાબર. એ ફેટી એસિડ છે એના જલીય દ્રાવણનું, મતલબ એના એક્વિયસ સોલ્યુશનનું શું કરાવવાનું? ઇલેક્ટ્રોલાઇસિસ. ઓકે, એનું જો આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કરાવીએ તો બે વસ્તુ પોસિબલ છે. એક એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન, બરાબર. તો એનોડ અને કેથોડ ઉપરની પ્રોસેસીસ જે છે એ પ્રોસેસીસમાં એનોડ ઉપર ઓક્સિડેશનના કારણે કયો વાયુ ઉત્પન્ન થાય? CO2 ગેસ આમાંથી, બરાબર. અને બમણા કાર્બન ધરાવતા આલ્કેન બને છે, બરાબર. ડબલ કાર્બન ધરાવતા શું બને? આલ્કેન બને છે. કેથોડ પર H2 વાયુ છૂટો પડે છે. પ્રક્રિયાને કોલ્બી વિદ્યુત વિભાજન રિડક્શન અથવા વિદ્યુત વિભાજિત ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. બમણા કાર્બન ધરાવતા આલ્કેન એની પ્રોસેસ કોલ્બે વિદ્યુત વિભાજનની પ્રોસેસ આવે નોર્મલી, બરાબર છે. હવે એ પ્રોસેસ અત્યારે આઈ ડોન્ટ નો પ્રોપરલી, તો હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ, બરાબર. પણ અહીંયા મળશે બમણા કાર્બન ધરાવતા આલ્કેન. એન્ડ સેકન્ડ નંબરનું H2 વાયુ ઉત્પન્ન થાય, બરાબર. આવું થશે. આ એક પ્રકારનું કોલ્બે વિદ્યુત વિભાજન છે. હવે
અહીં આખી મેથડ જ છે, બરાબર છે. એ મેથડ જ મારે તમને કહેવી પડશે, કોલ્બે વિદ્યુત વિભાજનની. રેડી? એ આઈ થિંક એમાં આવશે તો હા, પી બ્લોકમાં સરે કદાચ તમને કોલ્બે વિદ્યુત વિભાજન સમજાવ્યું હશે, બરાબર. તો આપણો પી બ્લોક હજી બાકી છે, આઈ મીન 11 સાયન્સમાં. રેડી? તો એ તમારો તો ચાલી ગયો છે, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જ જોશું, કારણ કે આખી પ્રોસેસ મને પ્રોપર યાદ નથી. આમાંથી એક નેગેટિવ બનશે, પોઝિટિવ બનશે, એમાંથી CO2નું ઓક્સિડેશન થઈને એ મળશે. CO2 ઓક્સિડેશનથી મળશે કેથોડ ઉપર આપણને આલ્કેન પ્લસ H2 મળશે, બરાબર છે. તો એની આખી મેકેનિઝમ એ છે તો એ આપણે પછી જોશું. એટલે તમારે ખાલી આ યાદ રાખવાનું છે. રેડી? ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. ચોથા નંબરનું કે આ જે કાર્બોક્સિલિક એસિડ છે માં આર ભાગ એટલે ખબર ને, આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે એમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર. તો એમાં વિસ્થાપનની પ્રોસેસીસમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું હેલોજિનેશનની પ્રોસેસ. ઓકે, તો આ જે હેલોજિનેશનની પ્રોસેસ છે એમાં કઈ રીતે થશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપવું. નામ છે હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રોસેસ, બરાબર. હવે એમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જે છે કાર્બોક્સિલિક એસિડનું, બરાબર, એ ડાયક્લોરિન અથવા ડાયબ્રોમિન વડે થોડા પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજિનેશન કરતા આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને છે. આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન X થી થાય, બરાબર. તો માનો કે CH3CH2 ધેન COOH છે. આમાં આલ્ફા હાઇડ્રોજન એટલે આને કહેવાય, આલ્ફા કાર્બન છે એના પર આલ્ફા હાઇડ્રોજન હોય. એની પ્રોસેસ જો હું કરાવું, માનો કે Cl2 સાથે ઇન પ્રેઝન્સ ઓફ લાલ P, ફર્સ્ટ પ્રોસેસ આ, સેકન્ડ પ્રોસેસ ઇન વિથ વોટર, તો અહીંયા બની જશે CH3CHCl આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ, બરાબર. આવું બનશે, વત્તા એક શું દૂર થશે, HCl. તો આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ. રેડી? આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ જે છે આપણને પ્રોડક્ટ તરીકે મળે. Cl2 ઓર Br2ના એક કરતાં વધુ મોલ ઉપયોગમાં લેવામાં આવે તો બીજો અને ત્રીજો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જે છે, બરાબર, એનું પણ આપણે શું કરાવી શકીએ, તબક્કાવાર હેલોજિનેશન કરાવી શકીએ, બરાબર. આપણે એક્ઝામ્પલ લઈએ, લાઈક હમણાં આપણને મળ્યું CH3CHClCOOH. ઓકે, આનું હજી પણ આપણે Cl2 સાથે લાલ પીની હાજરીમાં પ્રોસેસ કરાવીએ અને પછી વોટર સાથે, તો હજી શું થશે, CH3CClClCOOH, બરાબર. આ જે મળે છે એ ક્લોરો ઇથેનોઇક, મતલબ આ ડાયક્લોરો ઇથેનોઇક એસિડ મળશે આપણને, મતલબ ડાયક્લોરો પ્રોપેનોઇક એસિડ મળશે. રેડી? 2,2 ડાયક્લોરો પ્રોપેનોઇક એસિડ, 2,2 ડાયક્લોરો પ્રોપેનોઇક એસિડ. રેડી? 2,2 ડાયક્લોરો પ્રોપેનોઇક એસિડ વત્તા શું ઉત્પન્ન થાય, HCl. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, નામ છે હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રોસેસ, HVZ પ્રોસેસ. સિમ્પલ જ છે, એકદમ સિમ્પલ પ્રોસેસ. રેડી? હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા. ચાલો, ત્યાર પછી આ તો આલ્કેનમાં હતી, બરાબર. હવે આપણે જોશું વલયમાં વિસ્થાપન, મતલબ બેન્ઝીન રિંગમાં, બેન્ઝીન ચક્રમાં વિસ્થાપન, બેન્ઝીન ચક્રમાં વિસ્થાપન. ઓકે, હવે એમાં જોઈએ તો નોર્મલી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી કે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન થઈ શકે છે. COOH સમૂહ જે છે એ અક્રિયકારક મતલબ મેટા નિર્દેશક સમૂહ છે. COOH સમૂહ મેટા નિર્દેશક છે, બરાબર છે. અને પ્રક્રિયા માત્ર ઉગ્ર પરિસ્થિતિમાં જ પોસિબલ બનશે. બેન્ઝીન વલયને બિન પ્રતિક્રિયાત્મક કરે છે. નોર્મલી કોઈ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને તો એ બેન્ઝીન રિંગની રિએક્ટિવિટીને શું કરે, ઘટાડે, કોમન વસ્તુ છે.
બરાબર. એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની પ્રેઝન્સમાં કાર્બોક્સિલિક એસિડ મતલબ આપણે ફ્રીડલ ક્રાફ્ટ પ્રોસેસીસ નહીં કરાવી શકીએ બિકોઝ AlCl3 જે છે ને બરાબર છે એ લુઈસ એસિડ છે અને લુઈસ બેઝ છે જે ક્લોરાઇડ ઉદ્દીપક કાર્બોનિલ સમૂહ સાથે જોડાઈ શકે છે. AlCl3 છે ને શું કરશે, ઓલું જે C ડબલ બોન્ડ O ગ્રુપ હોય કે નહીં એની સાથે પ્રોસેસ કરી નાખશે, બરાબર છે, અને એના કારણે નોર્મલી એ ફ્રીડલ ક્રાફ્ટ પ્રોસેસ આપણે બેન્ઝીન રિંગમાં નહીં કરાવી શકીએ. ઓકે, ચાલો તો ચાલો પહેલી પ્રોસેસ જોઈએ. ફર્સ્ટ પ્રોસેસમાં આપણે બ્રોમિનેશન કરાવશું Br2 ઇન પ્રેઝન્સ ઓફ FeBr3. અહીંયા આપણે બિલકુલ નિર્જળ AlCl3 યુઝ નહીં કરીએ. ઓકે, બિકોઝ Br2 ને જો નિર્જળ AlCl3 નો ઓકે, આમાં એમ પણ નિર્જળ AlCl3 યુઝ નહીં થાય, FeBr3 જ આવશે. ઓકે, નિર્જળ AlCl3 વાળી તમને વાત કરી કે લુઈસ એસિડ તરીકે વર્તશે, જે કાર્બોનિલ ગ્રુપ જે છે ને એની સાથે પ્રોસેસ કરી નાખશે. એટલે હકીકતમાં નિર્જળ AlCl3 તો ઉદ્દીપક છે અને પ્રોસેસ ન કરવી જોઈએ, બરાબર, તો જ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન આપણે બેન્ઝીન રિંગમાં કરાવી શકીએ. પણ અહીંયા તો એ શું કરે, એને પ્રોસેસ કરી નાખે, મતલબ એની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન પોસિબલ નથી. ઓકે, હવે આવું કરશું ને તો COOH ગ્રુપ મેટા નિર્દેશક છે. ઓકે, અને એ મેટા નિર્દેશક હોવાથી કન્ડિશન થોડીક હાઈ રાખવી પડે છે, નહીં તો પ્રોસેસ નો પોસિબલ બને. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ નાઇટ્રેશનની પ્રોસેસ એટ હાયર ટેમ્પરેચર. ઓકે, નાઇટ્રેશનની જે પ્રોસેસ છે એમાં હું કોન્સન્ટ્રેટ H2SO4 એન્ડ કોન્સન્ટ્રેટ HNO3 સાથે જો પ્રોસેસ કરાવું ને તો મને મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ મળી જશે. મેટા સ્થાનમાં કોણ જશે? NO2. આ બેન્ઝીન રિંગને વધારે નિષ્ક્રિય બનાવશે. એનું રીઝન છે કે નાઇટ્રો પણ આકર્ષક છે એન્ડ જે COOH છે પણ આકર્ષક છે. માનો કે સલ્ફોનેશન કરાવવું. ઓકે, તો ખાલી પ્રોસેસ કરાવવાની સાંદ્ર H2SO4 ઓર યુ કેન યુઝ ઓલ્સો ફ્યુમિંગ H2SO4, બરાબર છે. તો તમારી જે પ્રોડક્ટ બનશે એ COOH એન્ડ હિયર SO3H, તો 3 સલ્ફોબેન્ઝોઇક એસિડ બનશે. ત્રીજા સ્થાનમાં સલ્ફોબેન્ઝોઇક એસિડ. ઓકે, તો આ બધી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે. રેડી, તો COOH સમૂહ ધરાવતા આપણા જે પણ એને શું કહેવાય કે કમ્પાઉન્ડ છે બેન્ઝીન રિંગવાળું, એમાં તમે આ રીતે બેન્ઝીન રિંગની અંદર વિસ્થાપન કરાવી શકો. ઇટ્સ પોસિબલ. ઓકે, નાઉ we are going to finish this lesson by discussing its uses. એસિડના ઉપયોગો આપણે જોશું, બરાબર. ઇનકેસ હજી પણ કોઈ પ્રોસેસીસ રહી જતી હશે ને આ લેશનની તો ડેફિનેટલી તમને બોડિયા ઉપર કરાવીશ, બરાબર છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આવશે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ મતલબ ફોર્મિક એસિડ. મિથેનોઇક એસિડ HCOOH, જેને ફોર્મિક એસિડ પણ કહી શકો. એ ખાસ કરીને ક્યાં વપરાય તો ચર્મ ઉદ્યોગ, ચામડા સાફ કરવા, રબર ઉદ્યોગ, બરાબર, રબર ઉદ્યોગની અંદર વપરાય. બીજું ઔષધોની અંદર વપરાય, એ તો કોમન છે, બરાબર. ઔષધોમાં ઉપયોગ થાય. ત્યાર પછી રંગો બનાવવા માટે એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં વપરાય છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. તમે ઇન્ટરનેટ પર નાખશો એટલે મળી જશે. ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં, બરાબર. તો આ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. હવે ઇથેનોઇક એસિડ મીન્સ કે CH3COOH, આનો યુઝ ક્યાં થાય છે તો એસિડ એ રબરના સ્કંદક તરીકે વપરાય. મતલબ રબરનું લિક્વિડ હોય છે એમાંથી એને સોલિડ સ્ટેટમાં કન્વર્ટ કરવા માટે વપરાય છે, જેને સ્કંદન થયું કહેવાય. તો રબરના સ્કંદનમાં લિક્વિડમાંથી ઘનમાં ફેરવવા, પ્લાસ્ટિક બનાવવા, પછી રેયોન રેસા, બરાબર, એની બનાવટમાં, પછી સિલ્કના ઉત્પાદનમાં, બરાબર. તો એ બધાના ઉત્પાદનમાં કોઈ ને કોઈ રીતે યુઝ થતું હોય છે. અને ખાદ્ય ઉદ્યોગમાં વિનેગાર તરીકે અથાણાની બનાવટમાં યુઝ થાય છે, બરાબર છે. મતલબ ખાદ્ય પદાર્થોમાં એઝ અ પ્રિઝર્વેટિવ, મતલબ ખાદ્ય પદાર્થ પરિરક્ષક, ખાસ કરીને અથાણામાં એને બગડતા અટકાવવા માટે આ કરવું પડે છે, બરાબર છે.
તો એમાં યુઝ થાય છે. અને જેમાં એસિડિક એસિડ નાખેલું હશે એ વસ્તુને તમે ટેસ્ટ કરશો ને તો ખાટી લાગશે, કારણ કે ટેસ્ટ ખાટો હોય છે. પછી હેક્ઝેન ડાયોઇક એસિડ મતલબમાં CH3CH માનો કે COOH છે, CH માનો કે COOH છે, બરાબર. હેક્ઝેન ડાયોઇક એસિડ નાયલોન 66ના ઉત્પાદનમાં વપરાય છે. તો ઓકે, આમ નહીં આવે. હેક્ઝેન ડાયોઇક એસિડ COOH, પછી CH2 6 ટાઈમ, ધેન COOH. ઓકે, તો હેક્ઝેન ડાયોઇક એસિડ છે બનાવવા નાયલોન 66 બનાવવા વપરાય છે. નાયલોન 66ની બનાવટમાં વપરાય છે. બેન્ઝોઇક એસિડ જે છે બેન્ઝીન રિંગ ઉપર COOH. ઓકે, આ બેન્ઝોઇક એસિડ યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે અને રંગ ઉદ્યોગમાં એનિલિન બ્લુ બનાવવા માટે વપરાય છે. યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે, યુરિનરી એન્ટિસેપ્ટિક એન્ડ રંગ ઉદ્યોગમાં વપરાય છે. બરાબર. જેમાં ખાસ કરીને શું બનાવવા? એનિલિન બ્લુ નામનું રંગક બનાવવા વપરાય છે. ઓકે, ખોરાકને સાચવવા માટે સોડિયમ બેન્ઝોએટ ઉપયોગી છે. ખોરાકને સાચવવો હોય તો પ્રિઝર્વેટિવ તરીકે, ખોરાક સાચવવા પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ મતલબ C6H5COO- Na+, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં ભારે ફેટી એસિડ ઉપયોગી છે. ફેટી એસિડ છે એ એસિડ જ છે ને, C17H35COOH, હમણાં હજી કીધું. આને કહેવાય ફેટી એસિડ, બરાબર. સ્ટીયરિક એસિડ છે. તો આવા જે એસિડ છે વધારે કાર્બનવાળા એ સાબુની બનાવટમાં, સાબુ એન્ડ ડિટર્જન્ટ બનાવવા ઉપયોગી છે, બરાબર. ચાલો, ત્યાર પછી બીજા કયા ઉપયોગો છે? તો નોર્મલી બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ મતલબ બેન્ઝીન છે, ઓકે, એમાં COOH, ધેન COOH 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ રેઝિન બનાવવા થાય છે. રેઝિન બનાવવા, પાણી પ્યુરિફિકેશનમાં, બરાબર. અને પોલિએસ્ટરની બનાવટમાં બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ વપરાય છે. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ છે એ પોલિએસ્ટર બનાવવા વપરાય છે. રેડી? તો એસિડ જે છે એના આટલા ઉપયોગો છે, નોટ મોર ધેન ધેટ. ઇફ એની ઓકે, તો હું તમને પછી કહી દઈશ.